જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં. હું છું ગીતાબેન એચ દેસાઈ. ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું સોજીના લોટનો શીરો એટલે કે મહાપ્રસાદ. જો સોજીના લોટનો શીરો બનાવવા માટે આપણે અહીંયા અડધી વાટકી જેટલો સોજી લીધો છે. આવો કરકરો સોજી આવે છે એ આપણે લેવાનો છે. આપણે એટલા જ માપમાં અહીંયા અડધી વાટકી આપણે અહીંયા દૂધ લીધું છે. અહીંયા સૂકી દ્રાક્ષ લીધી છે, બદામ લીધી છે ઊભી ચિપ્સમાં છીણ પાડીને. અહીંયા આપણે કાજુ લીધા છે, અહીંયા ખાંડ લીધી છે, અહીંયા આપણે ઘી લીધું છે અને અહીંયા આપણે ઇલાયચી ટીચીને લીધી છે. જો મહાપ્રસાદ બનાવવા માટે આપણે સૌથી પહેલાં અહીંયા ઘી લેવાનું છે. આપણે એક વાટકી ભરીને અહીંયા ઘી લીધું છે. ઘી એકદમ ચોખ્ખું આપણે ઘરે બનાવેલું છે. હવે આપણે એની અંદર લોટ એડ કરી લઈશું. આની વાટકી ભરીને આપણે જે ઘી લીધું છે એટલે જ વાટકી ભરીને આપણે અહીંયા સોજીનો લોટ લીધો છે. હવે આપણે આને સરસ રીતે બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે આને શેકવાનું છે. જો તમે જોઈ શકો છો આપણે અહીંયા અડધા ઉપર આપણે 50% જેટલો લોટ અહીંયા શેકાઈ ગયો છે ને આ રીતે ઉભરા જેવું આવે છે. આ રીતે ઉભરા જેવું આવે એટલે આપણે 50% જેટલો લોટ શેકાઈ ગયો. અને આપણે જે માપ લીધું છે ઘીનું માપ અને લોટનું માપ એક જ વાટકીનું છે. એ સરખું આપણે લીધું છે. સોજીના લોટની અંદર થોડું ઘીનું પ્રમાણ વધારે જોઈએ છે એટલે આપણે સરખું રાખ્યું છે. ઘઉંના લોટની અંદર આપણે શીરો બનાવતા હોય તો આપણે થોડું ઓછું પણ લઈ શકતા હોઈએ છીએ. હવે આપણે આને બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકી નાખીએ. જો આપણો લોટ અહીંયા સરસ બ્રાઉન કલર જેવો થઈ ગયો છે. આટલો આવી રીતે આપણે શેકવાનો હોય છે, નહીંતર જો વ્હાઈટ જેવો રાખતા હોય છો તો આપણો સોજીનો શીરો આપણને કાચો લાગતો હોય છે. એટલે હવે આપણે આની અંદર દૂધ એડ કરી દઈશું. દૂધ તમે ધીરે ધીરે એડ કરજો, નહીંતર આવી રીતે ઉડી અને તમારી ઉપર આવશે. એટલે આવી રીતે ધીરે ધીરે એડ કરવાનું છે. હવે આપણે આની અંદર થોડું પાણી પણ એડ કરી દેવાનું છે. પાણી આપણે ગરમ કરીને લીધું છે. ઠંડુ પાણી આની અંદર એડ નથી કરવાનું હતું. ઠંડા પાણીનો ઉપયોગ કરીએ તો શીરો આપણો ઠણકાઈ જતો હોય છે. એટલે આપણે ગરમ પાણી લેવાનું છે. જોઈ શકો છો તમે આ રીતે આપણે પાણી લેવાનું છે. હવે આપણે આને દૂધ અને પાણીને થોડું બળી જવા દેશું. જો તમે જોઈ શકો છો આપણે દૂધ અને પાણી જે નાખ્યું હતું એ સરસ રીતે બળી ગયું છે. હવે આપણે આની અંદર ખાંડ એડ કરી લેશું. ખાંડ પણ આપણે એટલા જ પ્રમાણમાં લીધી છે જે વાટકીથી આપણે દૂધ અને લોટ લીધો છે. આ ખાંડને આપણે બધી જ ઓગળી જવા દેવાની છે અને એનું પાણી થાય એ પણ આપણે બળી જવા દેવાનું છે. ત્યાં સુધી આપણે આને હલાવી દઈશું. જો તમે જોઈ શકો છો આપણે જે ખાંડ લીધી છે ખાંડનું સરસ રીતે અહીંયા પાણી થઈ ગયું છે અને પાણી આપણે આને બળવા દઈશું. 2 મિનિટ આપણે આવી રીતે હલાવીશું એટલે પાણી બધું જ ખાંડનું બળી જશે અને ઘી છૂટું પડી જશે. જો તમે જોઈ શકો છો આપણે સોજીના લોટનો શીરો આવી રીતે થોડો બ્રાઉન કલર જેવો બનાવીએ છીએ તો બહુ ખાવામાં ટેસ્ટી લાગતો હોય છે. ને વ્હાઈટ કલર જેવો થોડો ઓછો લોટ શેકીને બનાવતા હોય છે તો આપણને ખાવામાં કાચા જેવો લાગતો હોય છે. આ શીરો આપણે પરફેક્ટ છે. આવી રીતે શેકીને જ લોટ બ્રાઉન કલરનો વધારે શેકીને જ શીરો બનાવવાનો સરસ લાગતો હોય છે. આપણે અહીંયા કિસમિસ અંદર એડ કરી લઈશું, સૂકી દ્રાક્ષ. અહીંયા આપણે બદામ પણ એની અંદર એડ કરી લઈશું. અહીંયા કાજુ પણ એની અંદર એડ કરી લઈશું અને ઇલાયચી આપણે જે ટીચીને રાખી છે એ પણ એની અંદર એડ કરી લઈશું. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. જુઓ તમે જોઈ શકો છો આપણે શીરાની અંદર બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે અને તમે જોઈ શકો છો અહીંયા આપણું ઘી પણ સરસ રીતે છૂટું પડી ગયું છે. હવે આપણે આને નીચે ઉતારી લઈશું. હવે આપણે સર્વ કરી લઈએ.
હવે આપણે એની ઉપર થોડી કાજુના ટુકડા નાખી દઈશું, થોડા બદામના ટુકડા નાખી દઈશું અને એની ઉપર આપણે થોડી દ્રાક્ષ પણ રાખી દઈશું. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.